પોકેટ કોપ મોબાઈલની મદદથી એક્સિડન્ટ કરી મારી નાખવાની ઉપયોગ કરવાના ઈરાદાથી ચોરી કરેલ ટેમ્પો સાથે બે આરોપીઓને ગણતરીના દિવસમાં ઝડપે પાડી વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢતી કાપોદ્રા સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી એ ડિવિઝન સુરત શહેરનાઓએ હાલમાં વધી રહેલ વાહન ચોરીઓના ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપેલ, જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એમબી અવસુરાનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોબાઈલ ચોરી તથા વાહન ચોરીઓના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સારું સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એએલ પંડ્યા નાઓએ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવેલ અને વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા વર્કઆઉટ કરતા હોય એ દરમિયાન એએસઆઈ પંકજભાઈ સુરેન્દ્ર તથા અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ઘીલાભાઈ તેજાભાઈ નાઓને તેઓના બાતમીદારો મારફતે ખાનગી રાહે મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે અત્રેના પોલીસ સ્ટેશનમાંથી ટેમ્પો વાહન ચોરી કરનાર આરોપી નામે રવિન્દ્ર શંકર જરારે, ઉંમર વર્ષ 44, ધંધો લક્ઝરી ડ્રાઇવિંગ, રહેઠાણ ગામ હાદી, તાલુકો સિલ્લોડ, જિલ્લો ઔરંગાબાદ, મહારાષ્ટ્ર તથા ભાવેશભાઈ ભીખાભાઈ લાઠિયા, ઉંમર વર્ષ 40, ધંધો બસ ડ્રાઈવર, ઘર નંબર B62, સરગમ સોસાયટી, પૂણા ગામ તળાવ પાસે, પૂણા ગામ સુરત, મૂળ વતન પીપરિયા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી નાઓને બાતમી હકીકત આધારે ઝડપી પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલ ટેમ્પો પોકેટકો મોબાઈલમાં સર્ચ કરતા નીચે મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ હોય જે ટેમ્પો કબજે કરી આરોપીઓ વિરુદ્ધમાં આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ। રિપોર્ટર મનુજભાઈ સાથે, કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે। ગઈ તારીખ 17/6/2024 ના રોજ અત્રેના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અશોક લેલન્ડ કંપનીના ટેમ્પાની ચોરી થયેલાની ફરિયાદ હકીકત કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આવતા કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ અને આ ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી અવસુરા તથા સર્વેલન્સ પોલીસ સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા તથા એએસઆઈ પંકજભાઈ અને પોકો ઘેલાભાઈ નાઓએ પોતાના બાતમી સોર્સથી અને હકીકતના આધારે આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને આ ગુનાના કામે મુખ્ય આરોપી રવિન્દ્ર શંકર જરારે, મૂળ રહે હાદી, તાલુકો સિલ્લોડ, જિલ્લે ઔરંગાબાદ તથા ભાવેશભાઈ ભીખાભાઈ લાઠિયા, રહેવાસી B62, સરગમ સોસાયટી, પૂણા, મૂળ રહેવાસી પીપરિયા, તાલુકો લાઠી, જિલ્લે અમરેલી નાઓની ધોરણસર અટકાયત કરેલ છે। મુખ્યત્વે આ ગુનાની એમઓએ પ્રકારની છે કે આરોપી નંબર 1 રવિન્દ્ર, જેને પોતાની પત્ની કવિતા સાથે અણબનાવ ચાલતો હોય અને તેની પત્ની કવિતા તેના પિયરથી એના ઘરે આવતી ના હોય અને ખાસ કરીને એમાં તેનો સાળો મનોજ રામધન મુખ્યત્વે આરખીલી રૂપ હોય અને એ તેની બહેનને એના સાસરીમાં મોકલતો ના હોય, જેથી આરોપી નંબર 1 રવિન્દ્ર શંકર નાઓએ એવું નક્કી કરેલ કે આ તેના સાળાનું મર્ડર કરી નાખવું છે અને કોઈક વાહન એક્સિડન્ટમાં એને ખપાવી દેવું છે, જે આશયથી તેને આ વાહન ચોરી કરેલી। આ બંને આરોપીઓ સુરતથી ઔરંગાબાદના લક્ઝરી બસ ઉપર એકબીજાની સામસામેની શિફ્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હોય અને 3 વર્ષ સાથે એ લોકોએ ફરજ બજાવેલ હોય, એકબીજાને સારી રીતના ઓળખતા હતા। આમ કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ચોરીનો ગુનો તો ડિટેક્ટ કરવામાં આવેલ છે, પરંતુ ગુનાની એમો જોતા મુખ્ય આરોપી રવિન્દ્ર શંકર જરારે, જે પોતાના જ શાળાનું મર્ડર કરવાના હેતુસર આ વાહન ચોરેલ હોય એવું હાલની તપાસ ઉપરથી જણાઈ આવેલ છે।